હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને, અને શિવરાત્રિની બધાને શુભકામના અને જય જય ભોલે. તો આપણે જુઓ હવે વાડામાં આવી ગયા છીએ. સવારનું રૂટીન કામ હોય તો ને પેલી સાઈડ બધો કચરો જો એક ઘંટો કરે છે ને હળગાવાનું ચાલુ છે ને સાહેબ બી હવે હર હર મહાદેવ બોલી તો સારી વાત છે. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. અને આજે શિવરાત્રીના પર્વ પર બધાને શુભકામના. હેપી શિવરાત્રી. તો હવે આપણે તમે આવી ગયા સવારમાં મજદૂરી કરવા. અને ભેંસને બી ચાર નાખી દીધી સવારમાં. તો ભેંસ બી ચાર ખાય છે અને ગાય માતાને ચાર નાખી દો થોડી. સાહેબ લીલી લીલી ઘાસ નાખતી છે ગાયની. બેને જો અત્યારમાં પાણી આવ્યું છે. હવામાં કોમે લાગી ગયા છે. વિશ્વાબેન અમારે ને આજ રજા છે મહાશિવરાત્રિની, તો થોડી હેલ્પ કરાવી દેહી. વાહન કરવા જ્યાં બેસી ગયા. આવડતા નહીં પણ ખાલી ખાલી એમને આબુના લપેરા કર્યા છે, અડધા તો નહીં વિશુ. તો વિશુ હર હર મહાદેવ બોલી તો સારું છે. હર હર મહાદેવ. શિવરાત્રિના શુભકામના. અને કુલુભાઈ શું કરે અમારે હવામાં? કુલુભાઈને તો અમારે બોલતા જ આવડતું નહીં. હર હર મહાદેવ મમ શેર્યું તું ખા હો. તો જો આપણે માટલી લઈ લીધી હવે ને આપણે બધાય પાણીથી અમુક તો કુકરમાં એવા બાફતા હોય ને આપણે ચૂલા ઉપર હવે માટલી મસ્ત શક્કરિયા શેકવાના છે. બાફવાના નહીં, શેકવાના છે. તો આપણે અંદર આવી રીતે મેલી દેવાનું. આવી રીતે શક્કરિયા અંદર પૂરી પૂરી આમ મેલી દેવાના. હું તમને બતાવું. જો આ રીતના આપણે શક્કરિયા અંદર મેલી દીધા છે. હવે ચૂલા ઉપર આપણે ચૂલો હળગાઈને હવે ઉપર મેલી દેશો. અને આપણે જો સાથે સાથે થોડા બટાકા પણ લઈ લીધા છે, એટલે શું બટાકાની ભાજી પણ થઈ જાય. એટલે આપણે બટાકા પણ અંદર મૂકી દેશું, એટલે હંગાત હંગાત બટાકા બી ચડી જાય. એટલે આમાં બિલકુલ પાણી વેરવાનું નહીં, શેકવાના છે. એટલે વરાળથી શેકાઈ જાય ને અને મીઠું લાગે થોડું. ને આપણે જે બાફેલા હોય એમાં મીઠાશ એટલી બધી ના આવે. ના શેકેલું હોય તો એમાં બહુ મીઠાશ આવે ને, અથવા ચૂલો હોય તો ખાવાની બહુ મજા આવી જાય. આ રીતની આપણે માટલી મૂકી દીધી હોય ને ઉપર સીબું કે કંઈક ઢોકી દેવાનું, એટલે શું કહે એના વરાળથી અંદર અંદર બફાઈ જાય. અને કુલદીપભાઈ આવી જાય શક્કરિયું ખાવા. કુલું જોવે કુલુને તો અમારે પેટી લેવી. તો જો આપણે માટલીમાં શક્કરિયા મિલ્યા હતા તો બાફી મસ્ત થઈ ગયા છે. તમે જોઈએ કેવા સરસ શેકાના છે. કુલદીપભાઈ અમારે તૈયાર થઈ ગયા શક્કરિયા. તો તમે પણ જો શક્કરિયા તમે પણ બાફી કરતા હોય તો એકવાર ટ્રાય કરજો. આવી રીતે માટલીમાં મેલીને શેકીને બહુ મસ્ત લાગશે. આજે આપણે ખાધા નહીં પણ દર સાલ અમે આવી રીતે કરીએ. બહુ મીઠા લાગે અને બહુ મસ્ત. શેકેલામાં ને બાફેલામાં ઘણો ફેર પડે. તો હાલો બધા શક્કરિયા ખાવા. તો ફ્રેન્ડ, આપણે જો વિડીયો બનાવી દો તો છેલ્લે આપણે રાત પડી જ જાય. અને આપણે જો આજે શિવરાત્રિ હતી તો શિવરાત્રિ હવે મસ્ત મજાની શિવરાત્રિ થઈ ગઈ છે. અને પપ્પાને જો અત્યારે મોરૈયો મૂકી દીધો હોય ગેસ ઉપર ને સવારે શક્કરિયા ને એવું બધું ખાવાનું હતું. તો આપણે તો ઉપવાસ કર્યો નહીં, કારણ કે આપણને ભૂખ્યું રહેવાતું નહીં, એટલે આપણે ઉપવાસ કરતા નહીં શિવરાત્રિનો. ને રાહુલ બી નહીં કરતા ઉપવાસ. અને પપ્પા એકલાને ઉપવાસ કરે તો પણ જે ખાવાનું હતું શક્કરિયા ને બટાકા ને એવું બધું ખાવાનું હોય 12 મહિને, તો શક્કરિયા ને એવું બધું ખાઈ લીધું હતું સવારથી. અને પપ્પા માટે અત્યારે મોરૈયો મેળ લીધો ને અમારે અત્યારે ખાવાનું શાક રોટલી ને એ બધું બની ગયું છે. ને અત્યારે જો હવે માતાજીના દેવસ્થાને હવે દીવા થાય છે. માતાજીનો ટાઈમ થઈ ગયો અત્યારે સાંજ, એટલે માતાજીને હવે દીવાબત્તી થઈ ગઈ છે. ને પપ્પા જશે જોગણીમાં. એમાં જોગણીમાં પૂજા કરવાની હોય ને તો પપ્પા અત્યારે પૂજા કરવા જતા રહે. અને રાહુલને 2-3 દિવસની નોકરી લાગી એટલે એમને ટાઈમ નહીં હોતો ને વિડીયો બનાવવાનું. એટલે વિડીયો મારે છેલ્લે 2 દિવસથી મારે જ પૂરો કરવો પડે. એટલે એ હોતા નહીં, સવારથી હોય ને પાછું એમને સવારથી પાછું બીજું બધું
આડું અવડું કોમ હોય એટલે એમને મેન ના આવે વિડીયો ને એ બધું કરવાનું. ને વિસુ કુલો ને બધા જે અત્યારે રમવા. તો આજનો દિવસ આવો રહ્યો આપણે શિવરાત્રિનો. તો બધાને ગમ્યો હશે અમારો વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બધાને બાય બાય. અને થોડો ઘણો સપોર્ટ કરજો કારણ કે જે અત્યારે સબસ્ક્રાઈબર છે એ પ્રમાણે વ્યૂ નહીં આવતા અત્યારે. તો પ્લીઝ અમને થોડો ઘણો સપોર્ટ કરજો.